મિત્રો, ઘન પદાર્થો જેવા કે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક આવા ઘન પદાર્થોના પુષ્ઠફળ અને ઘનફળને લગતા પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે અને આની માટે આ પુષ્ઠફળ અને ઘનફળને લગતા સૂત્રો આવડવા ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું બનતું હોય કે આ સૂત્રો યાદ રહેતા હોતા નથી અથવા તો સૂત્ર યાદ જો રહી જાય છે તો એમાં આપેલું લોજિક છે એ સમજમાં આવતું નથી. તો આ લેક્ચરમાં આપણે આવા ઘન પદાર્થોના પુષ્ઠફળ અને ઘનફળને લગતા સૂત્રો કેવી રીતે સમજીને યાદ રાખી શકાય તે વિશેની ચર્ચા કરવાના છીએ. સામાન્ય રીતે આ પુષ્ઠફળ અને ઘનફળને લગતા સૂત્રો યાદ રાખવા માટે આપણા મેઇન સૂત્રો જે સામાન્ય રીતે 3 આકૃતિની આપણે વાત કરતા હોઈએ છીએ. એક છે ચોરસ, લંબચોરસ. આપણે અહીંયા ચોરસ અને લંબચોરસને એક સાથે લઈશું. ત્યારબાદ વર્તુળ અને ત્રિકોણ. આ 3 આકૃતિઓના ક્ષેત્રફળના સૂત્રો અને તેની પરિમિતિ અથવા તો પરિઘ એના સૂત્રો આવડવા ખૂબ જરૂરી હોય છે અને એ સૂત્રો સામાન્ય રીતે અહીંયા જે આપ્યા છે એ આવડતા જ હશે કારણ કે નાનપણથી આ સૂત્રો આપણે અભ્યાસ કરતા આવેલા છીએ. તો હવે એ સૂત્રોનો જ ઉપયોગ કરીને આ પુષ્ઠફળ અને ઘનફળના સૂત્રો સમજીને કેવી રીતે યાદ રાખી શકાય છે તે વિશેની ચર્ચા કરીએ. તો અહીંયા ઘન પદાર્થોમાં સૌ પ્રથમ જે ઘન પદાર્થ લઈએ છીએ એ લઈએ છીએ આપણે લંબઘન. અહીંયા લંબઘન અને સમઘનને સાથે લઈશું. લંબઘન અને સમઘનની વાત કરતા હોય તો અહીંયા તમે સમઘનની આકૃતિ જોઈ શકો છો. સમઘન આપણે જો આકૃતિ દોરવા જઈએ તો કંઈક આવી બને છે. આ છે સમઘનની આકૃતિ. હવે આની બાજુઓ કેટલી? તો કે સમઘન અને લંબઘનને આપણે સાથે લઈએ. આને જો અત્યારે આપણે લંબઘન સમજીને વાત કરતા હોઈએ તો લંબઘનની કુલ 6 બાજુઓ હોય છે. કઈ કઈ બાજુઓ 6 હોય છે એ વિશે ચર્ચા કરીએ. તો પહેલી બાજુ આપણને અહીંયા દેખાય છે, આ પહેલો ભાગ, આ પહેલી બાજુ છે. ત્યારબાદ આ છે એ બીજી બાજુ છે અને ત્યારબાદ આ ત્રીજી બાજુ. આ 3 બાજુ તો આપણને દેખાઈ આવે છે. આ ઉપરાંત આ જે પહેલી બાજુ છે એની સામેની પણ એક બાજુ હશે, એની પાછળની બાજુ એક બાજુ હશે, એને આપણે કહીએ 5 નંબર અથવા 4 નંબર. ત્યારબાદ 2 નંબરની જે બાજુ છે એની સામેની બાજુ હશે એને 5 નંબર દઈએ. 3 નંબરની જે બાજુ છે એની સામેની બાજુ હશે એને આપણે 6 નંબર દઈએ. અને જો આ લંબઘનને ખોલી નાખવામાં આવે તો કુલ બાજુઓ કેટલી મળે છે આપણને તમે જોઈ શકો છો, 6 બાજુઓ અહીંયા મળે છે આપણને. હવે આની અંદર લંબઘનની વાત કરતા હોઈએ તો અહીંયા લંબઘનમાં આ બિંદુથી આ બિંદુનું અંતર છે ને આપણે લંબાઈ કહીએ. આ બાજુને આપણે અહીંયા શું કહીશું તો કે લંબાઈ, અને લંબાઈને આપણે સ્મોલ l વડે દેખાડીએ કે કયા બિંદુથી, તો કે આ બિંદુથી લઈને આ બિંદુ સુધીનું અંતર જે પણ બાજુની આ ભાગ છે એને આપણે લંબાઈ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો લંબાઈ કઈ કઈ? તો અહીંયા જેટલી લંબાઈ હશે એટલી ને એટલી લંબાઈ અહીંયા હશે ને આને જ આપણે ભાગને લંબાઈ કહીશું. એટલે જેટલી લાઈન આ ભાગની હશે એટલી જેટલી બાજુઓમાં આ ભાગની જેટલી લાઈન હશે એને આપણે લંબાઈ તરીકે દર્શાવીએ છીએ. ત્યારબાદ છે એ છે ઊંડાઈ અથવા પહોળાઈ કહીએ આને. બરાબર? તો આ જે ભાગ છે આ બિંદુથી આ બિંદુ આને આપણે પહોળાઈ કહીએ છીએ. પહોળાઈ. અને પહોળાઈને આપણે વિડ્થ w વડે દેખાડી શકીએ તો b તરીકે દેખાડીએ છીએ. બેઝ. બરાબર? b તરીકે અહીંયા દેખાડીએ. ચાલો, તો આ આપણી લંબાઈ થઈ ગઈ. આ ભાગ થઈ ગયો આપણો પહોળાઈનો. કયો? અહીંયાથી અહીંયા સુધીનો આ ભાગ છે એ આપણો પહોળાઈ થઈ ગયો. એવી જ રીતે જો આ પહોળાઈ છે એટલી એટલી પહોળાઈ અહીંયા હશે ને એટલી એટલી પહોળાઈ અહીંયા હશે. ત્યારબાદ એક બીજો ભાગ છે એ આ લાઈન એક બાકી છે. આ છે આપણી લાઈન બાકી અને આ લાઈનને અહીંયાથી અહીંયા સુધીની ભાગ આપણે ઊંચાઈ તરીકે દેખાડીએ છીએ. આ ભાગને શું લખીએ છીએ? અહીંયા ઊંચાઈ. અને ઊંચાઈ હાઈટ આપણે એને h તરીકે દેખાડીએ છીએ. તો આ થઈ ગયું આપણા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે આની ઉપરથી સૂત્રો કેવી રીતે તારવીશું? તો સૌપ્રથમ આપણે લંબઘનના પુષ્ઠફળ સરફેસ એરિયાની વાત કરીએ. તો જો ઘણીવાર પરીક્ષાઓમાં પુષ્ઠફળની બદલે એરિયા, ક્ષેત્રફળનો શબ્દ પણ વાપરતા હોય છે. એટલે પુષ્ઠફળને કુલ
સરફેસ એરિયા તરીકે પણ બોલતા હોય છે, ક્ષેત્રફળ તરીકે પણ શબ્દ વાપરતા હોય છે. તો આટલું યાદ રાખવાનું કે પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ શબ્દ આવે તો આ ભાગને યાદ રાખવાનો. તો સૌપ્રથમ આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ જોઈએ. તો અહીંયા સૂત્ર બનાવીશું આપણે, લંબઘન નું કુલ પૃષ્ઠફળ અથવા લંબઘનની સપાટીનું કુલ ક્ષેત્રફળ, આવો શબ્દ પણ ઉપયોગ કરે. તો એ કેવી રીતે બનશે? તો કે અહીંયા જુઓ તમે, બાજુઓ કેટલી છે આપણી પાસે? ટોટલ 6 બાજુઓ છે. એમાં પહેલી બાજુ એક નંબરની બાજુ છે. એની વિશે વિચાર કરીએ તો આપણને આ પહેલી જે બાજુ છે ચોરસ અથવા લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર હોય છે. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? તો કે લંબાઈ ગુણ્યા એની પહોળાઈ. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. તો જે પહેલી બાજુ છે એ એક પ્રકારનો આપણે લંબચોરસ સમજીએ અત્યારે. આ પહેલો ભાગ જે નોટેડ કરેલો છે એ પહેલો ભાગ. આ જે બાજુ છે એને લંબચોરસ સમજતા હોય તો આનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે આની લંબાઈ અને ગુણાકારમાં એની પહોળાઈ. પણ અહીંયા પહોળાઈ બરાબર તો શું છે? ઊંચાઈ છે, h તરીકે દેખાડેલું છે આને આપણે. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે લંબાઈ, આનું ક્ષેત્રફળ થશે આપણી પાસે લંબાઈ અને આપણે l તરીકે દેખાડ્યું, અને પહોળાઈની બદલે અહીંયા ઊંચાઈ છે એટલા માટે એને આપણે h તરીકે દેખાડશું, ઊંચાઈ h. તો આપણને પહેલા ભાગનું અહીંયા ક્ષેત્રફળ મળી ગયું. હવે બીજી બાજુ, આ જે બીજી બાજુ છે એનું ક્ષેત્રફળ શોધીએ. તો કે બીજી બાજુનું ક્ષેત્રફળ કેટલું ગણાશે? તો કે ભાગ કેટલો છે? આટલો ભાગ છે એ બીજી બાજુનો ભાગ આપેલો છે. અને બીજી બાજુની જો ક્ષેત્રફળ શોધીએ તો એ પણ એક પ્રકારનો લંબચોરસ છે, ને લંબચોરસનું ક્ષેત્રફળ ફરીવાર આપણને ખબર હોય છે. શું હોય છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા પહોળાઈ આપી દીધેલી છે, જો એટલે અહીંયા ભાગ છે એ પહોળાઈ છે, આ જે છે એની કેવી કહેવાશે? તો કે અહીંયા ઊંચાઈ છે, તો આ ભાગ પણ ઊંચાઈમાં જ આવશે. તો પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ એ લંબચોરસની આ બીજો જે બાજુ છે એ લંબચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું. તો કેટલું મળશે? તો કે પહોળાઈ b ગુણાકારમાં ઊંચાઈ, અને આ બંને ભાગનો સરવાળો કરી દઈએ એટલે બે ભાગનું કુલ પૃષ્ઠફળ મળી ગયું. બંને ભાગનો આપણે શું કરીએ છીએ? અહીંયા સરવાળો. હજી બીજો એક ભાગ ઉમેરી દઈએ, ત્રીજા નંબરની જે ભાગ છે, આ ત્રીજો જે ભાગ છે અથવા ત્રીજી બાજુ છે એનું ક્ષેત્રફળ જોઈએ. એ પણ વધારામાં એમાં એડ કરવો પડશે, એમાં સરવાળો કરવો પડશે. ત્રીજી ભાગ છે એ ત્રીજી ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે અહીંયા જોવા જઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણી પાસે શું છે? લંબાઈ છે, જો પહોળાઈ નથી, લંબાઈ છે, પહોળાઈ છે. એટલે લંબાઈ ગુણાકારમાં આ ભાગનું લંબાઈ એટલે કે આ પહોળાઈ. તો લંબાઈ l ગુણાકારમાં પહોળાઈ એટલે b. એટલે ત્રીજા બાજુનું પણ ક્ષેત્રફળ મળી ગયું. આ તો 3 બાજુનું ક્ષેત્રફળ મળી ગયું. પણ કુલ લંબઘનની અંદર બાજુઓ કેટલી હોય છે? તો કે 6 બાજુઓ હોય છે. 3 નું મળ્યું, હજી 3 નું મેળવવાનું. હવે આપણે એવું વાત કરી હતી કે પહેલો જે બાજુ છે એની સામેની બાજુ એક બાજુ હશે, જેને આપણે કયો 4 નંબરની બાજુ કીધી. તો 4 નંબરની બાજુ પહેલા જે બાજુ છે એની પાછળની બાજુ હોય, એનો મતલબ એવો થાય કે જે પહેલી બાજુ છે એનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું ને એટલું જ ક્ષેત્રફળ 4 નંબરની બાજુનું હશે. તો એનો મતલબ એવો થયો, પહેલી બાજુનું ક્ષેત્રફળ કેટલું થયું? લંબાઈ ગુણાકારમાં ઊંચાઈ. લંબાઈ ગુણાકારમાં ઊંચાઈ પહેલી બાજુનું ક્ષેત્રફળ થયું, એટલું ને એટલું ક્ષેત્રફળ તેની સામેની બાજુનું પણ હશે. બરાબર. તો આજે આપણી પાસે લંબાઈ ગુણ્યા ઊંચાઈ છે ને 2 વાર ગુણી દઈએ એટલા માટે 2 બાજુનું ક્ષેત્રફળ એક સાથે મળી ગયું. બરાબર. તો આને શું કર્યું? આપણે 2 વડે ગુણી દીધું એટલે આપણી પાસે પહેલી બાજુ અને ચોથી બાજુનું ક્ષેત્રફળ મળી ગયું. હવે જોઈએ બીજી બાજુ. તો બીજી બાજુનું ક્ષેત્રફળ આપણને ખબર છે, b ગુણાકારમાં h, પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ. તો બીજી બાજુ છે એની સામેની બાજુ એક બાજુ હશે જેને આપણે 5 નંબર કીધો, અને 5 નંબરનું ક્ષેત્રફળ શોધીએ અને પ્લસ આ બીજી બાજુનું ક્ષેત્રફળ, એટલે બંને બાજુના ક્ષેત્રફળ સરખા હોય એટલા માટે સીધું આપણે જે બીજી બાજુનું ક્ષેત્રફળ છે એને 2 વડે ગુણી દઈએ તો ચાલે. એવી ને એવી રીતે જો આ ત્રીજી બાજુનું ક્ષેત્રફળ આપણી પાસે ખબર છે, એવું ને એવું બીજું એક ક્ષેત્રફળ એમાં એડ કરી દઈએ એટલે લંબાઈ ગુણ્યાકારમાં પહોળાઈનું જે ક્ષેત્રફળ છે બીજું અંદર એડ કરીએ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈને આપણે 2 વાર ગુણ્યા બરાબર થઈ ગયું. એટલે અહીંયા પણ આપણે શું કરીએ? 2 વડે મૂકી દઈએ. હવે બધામાંથી 2 ને સામાન્ય કાઢી લઈએ એટલે લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ તમને મળ્યું કહેવાય. ઘણીવાર પરીક્ષામાં એવું પૂછતા હોય છે કે આપણી પાસે એક લંબઘન પેટી છે જેનું ઉપરનું બોક્સ છે, લંબઘન પેટી આકારનું બોક્સ છે જેમાં ઉપરનું ઢાંકણ નથી. આવી પેટીની વાત કરતા હોય તો એનો મતલબ એવો થયો કે 3 નંબરની બાજુ જ ન હોય. એમાં આ જે 3 નંબરની બાજુ છે એ કેવી હશે?
તો કે ખાલી બાજુ હશે અહીંયા, બરાબર. આ બાજુ કેવી હશે આપણી પાસે, તો કે ખાલી બાજુ હશે. અહીંયા કોઈ જાતનું ઉપર બોક્સ નથી, એટલે આ બાજુ સપાટી જ નથી, આવું બોક્સ એક છે. આની બાજુ સપાટી નથી. તો લંબઘનમાં હવે કુલ કેટલી સપાટી થઈ કહેવાય, તો કે પહેલા જ્યારે સંપૂર્ણ હતું જે લંબઘન છે એની 6 બાજુની સપાટી મળતી હતી, હવે એક બાજુ તો એની પાછળ બોક્સમાં ઉપરનું ઢાંકણ જ નથી, તો હવે સપાટી કેટલી થઈ, તો કે 5 સપાટી થઈ. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે બહુ સામાન્ય થઈ ગયું. જો લંબઘનની એટલે આ કયો લંબઘન કહેવાય, તો કે એક બાજુથી ખુલ્લો હોય એવો લંબઘન, એક બાજુથી ખુલ્લો હોય તેવા લંબઘનનું કુલ પૃષ્ઠફળ, એક બાજુથી ખુલ્લો હોય તેવા લંબઘનનું કુલ પૃષ્ઠફળ આપણે ગોતવાના છીએ. તો અહીંયા કેટલું થઈ ગયું, તો આપણે આ જે સૂત્ર છે એમાં પહેલી બાજુ અને એની સામેની બાજુ છે એટલે 2 × LH આમ નામ રહેશે, વત્તા બીજી બાજુ અને એની સામેની બાજુ પણ છે એટલે 2 × B ગુણાકારમાં H પણ આમ નામ રહેશે. પણ અહીંયા ત્રીજી બાજુ નથી, જો ત્રીજી બાજુ છે પણ ત્રીજી બાજુ નથી પણ એની સામેની બાજુ છે એટલે અહીંયા 2 ગુણાકારમાં L × B કર્યું હતું. હવે ફક્ત એક જ વાર લખવાનું આવે, લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. આ એક બાજુથી ખુલ્લો હોય તેવા લંબઘનનું કુલ પૃષ્ઠફળ આપણને મળી ગયું કહેવાય. એવી ને એવી રીતે જો તમને નીચેની બાજુ એટલે 2 બાજુથી ખુલ્લો હોય એવા લંબઘનનું પૃષ્ઠફળ કહેવામાં આવે, તો ત્રીજી બાજુ પણ ન હોય એટલે ઉપરનું જે મથાળું છે બોક્સ છે એનું ઉપરનું ઢાંકણ પણ ન હોય અને તળિયું પણ ન હોય, ત્યારે કયો આ ભાગ છે એ નીકળી જાય. તો બંને બાજુથી ખુલ્લા હોય લંબઘનનું કુલ પૃષ્ઠફળ તમને મળી શકે છે. ધારો કે તમને કોઈ એક્ઝામ્પલ કહેવામાં આવે કે ઓરડાની 4 દિવાલોનો રંગ કરવાનો ખર્ચ શોધવામાં આવે, તો ત્યારે ઉપરની બાજુ છત કહેવાય અને નીચેની બાજુ છે તળિયું કહેવાતું હોય. એટલે રંગ 4 દિવાલ ઉપર જ કરવાનું કીધું છે, ત્યારે ઉપરની બાજુ અને નીચેની બાજુ લેવામાં આવે નહીં. એટલે બંને બાજુથી ખુલ્લો હોય એવા લંબઘનનું કુલ પૃષ્ઠફળ તમારે શોધવાનું આવે કે જો બંને બાજુથી ખુલ્લો હોય તેવા લંબઘન પૃષ્ઠફળ બરાબર કેટલું થાય, તો કે 2 ગુણાકારમાં લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા 2 ગુણાકારમાં પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આ ભાગ તો છે નહીં, આ છે તમારી છત અને નીચેની બાજુ આવે તળિયું, એ તો છે નહીં, તો હવે આ સૂત્ર એની માટે લાગુ પડે. આ થઈ ગયું આપણા લંબઘનનો કુલ પૃષ્ઠફળના સૂત્રો. હવે તમને સમઘનાની ઉપરથી કહેવામાં આવે તો સમઘન, જો સમ શબ્દ વાપરો, અહીંયા આપણને શબ્દ આપ્યો છે ઘન અને સમ. ઘન પણ કેવો, તો કે જેની બાજુઓ બધી સરખી છે, સમ એટલે સરખી, સરખી બાજુઓ હોય તેવો ઘન, એને આપણે સમઘન કહીએ. જો બાજુઓ સરખી હોય તો એની ધાર જે છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ પણ સરખી હોય. એનો મતલબ એવો થયો કે જેટલી લંબાઈ હશે એટલી જ પહોળાઈ હશે અને જેટલી પહોળાઈ હશે એટલી જ એમાં ઊંચાઈ હશે. અને એની કોઈ બદલે અને આ ત્રણેય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એની બરાબર કોઈ એક ચલ લઈ લઈએ, કેવો x y z કોઈ આપણે એ ધારો કે ચલ લઈ લઈએ છીએ, તો લંબાઈ બરાબર પણ એ થયું, પહોળાઈ બરાબર પણ એ થયું, ઊંચાઈ બરાબર પણ એ આપણને મળે. ધારો કે તમને લંબાઈ 3 મીટરની કીધી હોય તો એટલી સમઘનમાં પહોળાઈ પણ 3 મીટરની હોય અને ઊંચાઈ હોય એ પણ 3 મીટરની હોય, બરાબર. તો આવી રીતે કોઈ પણ ધારી લઈએ એ. તો હવે અહીંયા લંબઘન છે એની બદલે સમઘનનું કુલ પૃષ્ઠફળ તમને શોધવાનું કહેવામાં આવે તો સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થયું કહેવાય, તો કે અહીંયા L ગુણાકારમાં H, B ગુણાકારમાં H અને L ગુણાકારમાં B, આ બધા બરાબર આપણે એ મૂકી દેવાનું છે. એટલે આ સૂત્રની અંદર જ્યાં પણ તમને જે વસ્તુ જોવા મળે છે L H B ત્યાં બધી જગ્યાએ એ મૂકી દઈએ તો કેટલું થયું, 2 ગુણાકારમાં L બરાબર પણ એ છે અને ગુણાકારમાં H બરાબર પણ એ છે, એટલે a ગુણ્યા a આપણે હું સીધું અહીંયા a ગુણ્યા a છે અને આપણે ડાયરેક્ટલી a² પણ લખી શકીએ અને ડાયરેક્ટલી a² લખી શકીએ. એવી જ રીતે અહીંયા પણ કેટલું મળશે, અહીંયા તો કે a² અને વત્તા કરીને ફરી વાર અહીંયા કેટલું મળશે, a² મળશે. 3 વાર a² મળી ગયા એટલે 2 ગુણાકારમાં 3a² થાય. આનો મતલબ એવો થયો કે 3 દુને 6a² એ સમઘનનું કુલ પૃષ્ઠફળ તમને
મળે છે. એટલે હવે તમને જો કહેવામાં આવે કે સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું, તો 6a² છે એ સમઘનનું કુલ પૃષ્ઠફળ મળ્યું, અને 2 × LH BH + LB છે એ લંબઘનનું કુલ પૃષ્ઠફળ મળ્યું કહેવાય. હવે જે રીતે લંબઘનના કુલ પૃષ્ઠફળ પરથી એક બાજુથી ખુલ્લો હોય લંબઘનનું પૃષ્ઠફળ અને બંને બાજુથી ખુલ્લો હોય લંબઘનનું પૃષ્ઠફળ મેળવ્યું, એવી રીતે સમઘનનું કુલ પૃષ્ઠફળમાંથી એક બાજુથી ખુલ્લો હોય અને બે બાજુથી ખુલ્લો હોય એવા સમઘનનું પૃષ્ઠફળ પણ હવે મેળવી શકાય. એ તમે તમારી જાતે મેળવીને એકવાર ટ્રાય કરજો. તો અહીંયા આ આપણે લંબઘન અને સમઘનના પૃષ્ઠફળના સૂત્રો આપણે શોધ્યા. હવે એની વાત કરીએ છીએ ઘનફળની વાત કરીએ છીએ. તો ઘનફળમાં એક આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા દેખાડ્યું એ પ્રમાણે એક ચોરસ અથવા તો લંબચોરસ આકારની પ્લેટ લઈએ, જેની ઊંચાઈ અત્યારે નેગ્લેક્ટ કરીએ છીએ, અને આ લંબઘનની અથવા તો લંબચોરસ છે એ લંબચોરસની લંબાઈ L અને પહોળાઈ B હોય એવો એક લંબચોરસ લીધો, અને આ લંબચોરસ ઉપર અહીંયા દર્શાવ્યા પ્રમાણે શું કરીએ છીએ તો કે એવડી સાઈઝનો એક લંબચોરસ એની ઉપર બંધ બેસતો મૂકીએ, ફરીવાર એની ઉપર બીજો એક લંબચોરસ એની ઉપર બંધ બેસતો મૂકીએ, ત્રીજી વાર એની ઉપર એક લંબચોરસ બંધ બેસતો હોય એ રીતે મૂકીએ, અને ત્યારબાદ આવા n જેટલા લંબચોરસ એની ઉપર બંધ બેસતા મૂકીએ. તો n જેટલા નંબરના મૂક્યા છે, n બરાબર આપણે h લઈ લઈએ, એટલે હાઈટ જેટલી એના આપણે લંબચોરસ મૂક્યા તો એની હાઈટ આપણને મળી ગઈ કહેવાય. એટલે આપણી પાસે શું કર્યું અહીંયા આપણે તો કે લંબઘનનું ઘનફળ બરાબર પહેલા શું કર્યું, એક લંબચોરસ લીધો અને એની લંબાઈ L અને પહોળાઈ B, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણાકારમાં B જેટલું ક્ષેત્રફળ મળી. એની ઉપર બીજો એક મૂક્યો, ત્રીજો એક મૂક્યો, ચોથો એક મૂક્યો, એમ કરતા આપણે કેટલી h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી. n નંબરના લંબચોરસ એક સરખી રીતે બંધ બેસતા મૂકી દીધા અને h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી. એટલે અહીંયા મલ્ટીપ્લિકેશન કરવાનું રહેશે અને એ છે ઊંચાઈનું h. એટલા માટે આપણી પાસે હવે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો લંબઘનનું ઘનફળ મળી ગયું કહેવાય. બરાબર. તો હવે લંબઘનનું ઘનફળ પણ મળે અને લંબઘનનું આપણને પૃષ્ઠફળ પણ સૂત્ર યાદ રહી જાય. એવી જ રીતે જો લંબઘનની બદલે સમઘનનું ઘનફળ કહેવામાં આવે, સમઘનનું ઘનફળ તો કયું બનશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે, તો L B H બરાબર તો આપણે એ લીધેલું છે, તો કે a ગુણ્યા e એનો મતલબ a નો ઘન. આ થઈ ગયું તમારું સમઘનનું ઘનફળ અને આ છે એ લંબઘનનું ઘનફળ. તો આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલની અંદર ધારો કે તમને દિવાલનો રંગ કરવાનું કહેવામાં આવે અથવા દિવાલ બનાવવાનું તમને એવું કીધું હોય કે માપ સાઈઝ આપી દીધા હોય કે કોઈ પણ x લંબાઈની, y ઊંચાઈની, z ઊંડાઈની અથવા જાડાઈની દિવાલ બનાવવામાં આવે છે અને એક બ્રિકનું માપ આપ્યું, બ્રિક એટલે ઈંટનું માપ આપ્યું હોય કે એટલા સેન્ટીમીટર બાય એટલા સેન્ટીમીટર બાય એટલા સેન્ટીમીટર, XYZ સેન્ટીમીટરની કોઈ ઈંટ છે, એવી કેટલી ઈંટોની જરૂર પડી શકે છે. બરાબર. તો એ તમે આ ઘનફળ લંબઘનના ઘનફળ ઉપરથી સૂત્ર ઉપરથી તારવી શકો છો. અથવા તો દિવાલનું મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું કે દિવાલની સરફેસ છે એની કલર કરવાનો ખર્ચ, એવું કહેવામાં આવે કે દિવાલ અને તળિયાનો દિવાલ, 4 દિવાલ અને ઉપરની છતનો ખર્ચ કલર કરવાનો ખર્ચ કેટલો હોઈ શકે, અથવા નીચે તળિયાની અંદર લાદી ચોંટવાની હોય તો એનો ખર્ચ કેટલો હોઈ શકે. તો આ સરફેસના સૂત્ર ઉપરથી તમે એ એક્ઝામ્પલ સોલ્વ કરી શકતા હો છો. આ થઈ ગયું લંબઘન અને સમઘનની વાત. હવે એની પછી બીજો એક ઘન પદાર્થ લઈએ, નળાકાર. નળાકાર વિશે જોઈએ તો કે નળાકાર કેવો હોય તમે જોઈ શકો છો. અહીંયા નળાકારમાં આ પ્રકારનો નળાકાર હોય છે. અહીંયા આપણે h ઊંચાઈ, નળાકારની ઊંચાઈ કેટલી h ધારીએ છીએ અને નળાકારના પાયાની ત્રિજ્યા r લઈએ છીએ. એટલે r ત્રિજ્યાનો અને h ઊંચાઈનો નળાકાર લઈએ આપણે. જુઓ હવે મારી પાસે એક પેજ છે, એનો હું નળાકાર બનાવું. ધારો કે આપણી પાસે આ નળાકાર છે. અહીંયા નળાકાર એટલે શું તો કે નીચેની બાજુ અને ઉપરની બાજુ બંને બાજુ કેવી છે
તો કે રાઉન્ડ શેપ, સર્કલ પ્રકારની છે, બરાબર, વર્તુળ પ્રકારની. અને સામેથી અંદરની તરફ ખાલી ભાગ છે. અને જે આ ભાગ છે આ ભાગને આપણે કહેવાય વક્ર સપાટી, કર્વ એરિયા, બરાબર. તો આ જે છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહેવામાં આવે અથવા તો વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું કહેવામાં આવતું હોય છે. તો નળાકારનો આ જે નળાકાર છે આ નળાકારને હું જો અહીંયાથી વચ્ચેથી આ રીતે ખોલી દઉં તો હવે આપણી પાસે શું થાય છે તો કે એક પ્રકારનું લંબચોરસ મળી ગયું. તો એનો મતલબ એવો થઈ શકે જો કન્વર્ટ કરવાનું કહેવામાં આવે કે જે આ લંબચોરસનું કુલ જેટલું ક્ષેત્રફળ હશે એટલું ને એટલું એમાંથી બનતા આ બંને બાજુ આધાર અને આધારને જો અહીંયા જોઈન્ટ કરી દઉં તો જેટલું જ ક્ષેત્રફળ એ લંબચોરસનું હતું એટલું જ ક્ષેત્રફળ આ નળાકારની વક્ર સપાટીનું મળી શકે. તો અહીંયા આપણે હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ, નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ બરાબર. હવે જોવા જઈએ તો જે નળાકાર આપણી પાસે હતો એ નળાકારની નીચેની બાજુ આ રીતે આમ ઊભો રાખવામાં આવે તો આ એનો પાયો થઈ ગયો. અને પાયા માટે જો ત્રિજ્યા r હોય તો આ સર્કલનો પરિઘ કેટલો થાય? આ જે વર્તુળ બને છે વર્તુળનો પરિઘ કેટલો થાય? તો કે વર્તુળનો પરિઘ છે એ આપણી પાસે બનશે 2πr. આ વર્તુળનો પરિઘ થઈ ગયો, બરાબર. તો આપણી પાસે આ હવે એક બીજું એક્ઝામ્પલ તમને આપું છું. ધારો કે મારી પાસે આ એક સર્કલ છે, આ છે કડું પણ અહીંયા વચ્ચે ખાલી છે. આપણે એવું વિચારીએ કે આ આખું સર્કલ છે એ સંપૂર્ણ સર્કલ છે. આ સર્કલનો પરિઘ કેટલો થાય? તો કે 2πr જેટલો છે. હવે આની ઉપર હું એક બીજું કડું મૂકી દઉં, એની ઉપર ત્રીજું કડું મૂકું, ચોથું કડું મૂકું, પાંચમું કડું મૂકું, એટલે આપણે હમણાં જે લંબઘનનો ઘનફળમાં જોયું એવી જ રીતે હું અહીંયા આવું વચ્ચે ખાલી હોય એવું ખાલી સર્કલ મૂકી દઉં છું એકબીજા ઉપર મૂકીને, એટલે n જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લેતું હોય છે. એટલે h જેટલી જો ઊંચાઈ પ્રાપ્ત કરી લે એટલે શું બન્યું? આપણો પાસે નળાકાર બની ગયો. એટલે જો આ જે થઈ ગયો એનો પાયો, પાયાનો પરિઘ થઈ ગયો આપણી પાસે 2πr અને એની હારે આવા ઘણા બધા સર્કલ ભેગા કરીને એક h ઊંચાઈ પ્રાપ્ત થઈ જતી હોય તો h ઊંચાઈનો ગુણાકાર આ 2πr સાથે કરવો પડે અને 2πr h બની જશે અહીંયા. એટલે 2πrh એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે, બરાબર. હવે ત્યારબાદ જોઈએ તો કે આ નળાકાર છે. ધારો કે નળાકાર એક બાજુથી નીચેની બાજુનું જે તળિયું છે એ તળિયું આપણી પાસે જે નળાકાર હતો, બરાબર. આ નળાકારને હું એક બાજુથી આ જેટલું સર્કલનું રેડિયસ છે એટલા જ રેડિયસનું એક વર્તુળ લઉં છું, ઘન વર્તુળ. અને વર્તુળથી જે વચ્ચેથી સોલિડ છે એવું વર્તુળ લઉં છું, તકતી લઉં છું વર્તુળની, અને આનાથી અહીંયા હું ઢાંકણ તરીકે એને ઢાંકી દઉં છું. એટલે હવે આપણી પાસે શું થઈ ગયું? તો કે નળાકાર જે ખુલ્લો હતો બંને બાજુથી એક બાજુથી બંધ થઈ ગયો નળાકાર. હવે જો એક બાજુથી આપણી પાસે નળાકાર બંધ થઈ ગયો તો એની સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું મળે? તો કે એક બાજુથી બંધ હોય તેવા નળાકારની કુલ સપાટી નું ક્ષેત્રફળ, અથવા તો એક બાજુથી ખુલ્લા હોય અથવા એક બાજુથી બંધ હોય, કોઈ પણ રીતે પૂછી શકે કે એક બાજુથી ખુલ્લો હોય તેવા નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો પહેલા આજે આપણે નળાકાર બનાવ્યો હતો, આ નળાકારની અંદર વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને ખબર હતી કે આ નળાકારની વક્ર સપાટી ફરતી જે છે એનું ક્ષેત્રફળ આપણને ખબર હતી. હવે વધારામાં એડ શું કર્યું આપણે? તો કે એડ તો ફક્ત નીચેનું ઢાંકણ એક હતું એ લગાડ્યું, બીજું તો કઈ એડ કર્યું નથી. તો જે નળાકારની વક્ર સપાટી હતી 2πrh એ તો આમનામ જ રહેશે. વત્તા એમાં એડ શું કર્યું? તો કે વધારાનું એક નીચે ઢાંકણ મૂક્યું અને ઢાંકણનું પરિઘ નો આવે કારણ કે એ તો સંપૂર્ણ ભરાઈ ગયેલું છે, એટલે પરિઘની બધાનું ક્ષેત્રફળ વધારાનું એડ થાય, બરાબર. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચેના ઢાંકણનું ક્ષેત્રફળ. નીચેના ઢાંકણનું ક્ષેત્રફળ કેટલું કહેવાય? તો કે સર્કલ છે, વર્તુળ છે, ને વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે, હમણાં જોઈ વાત કરી હતી કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો કે πr² જેટલું એનું વર્તુળનું ક્ષેત્રફળ હોય. આનું સાદુરૂપ આપી દઈએ અને નીચેની બાજુથી આપણે પાઈ અને r છે એને સામાન્ય કાઢી લઈએ તો
2h વત્તા r છે એક બાજુથી બંધ હોય તેવા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ મળે. એવી ને એવી જ રીતે જો નીચેનું ઢાંકણ જેમ ઢાંક્યું એવી જ રીતે ઉપરની સપાટીનું ઢાંકણ પણ જો ઢાંકી દેવામાં આવે તો હવે નળાકારની બંને સપાટીઓ કેવી થઈ ગઈ? તો કે બંધ થઈ ગઈ. એટલે બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કહેવામાં આવે, અથવા તો બંને બાજુથી બંધ હોય તેવા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કહેવામાં આવે. બરાબર? એટલે બંધ નળાકારનું પૃષ્ઠફળ તમને કહેવામાં આવે. તો આપણી પાસે એક બાજુથી જો બંધ હતો નળાકાર તો 2πrh વત્તા એક વર્તુળ મૂક્યું તો πr² એડ થયું. બે વર્તુળ મૂકીએ તો 2πr² થશે, કારણ કે નીચેનું અને ઉપરનું બંને બાજુ આપણે ઢાંકણ મૂક્યા અને બંને બાજુના ક્ષેત્રફળને એડ કરવાના, એટલે બે ઢાંકણને એડ કરી દેવાના, એટલે 2πr² મૂકી દેવાના. આમાંથી 2πr ને જો આપણે કોમન કાઢી લઈએ તો h વત્તા r, આ જે છે એ બંધ નળાકારની સપાટીનું કુલ પૃષ્ઠફળ મળી જાય છે તમને. આ એક બાજુથી બંધ હોય નળાકારની સપાટીનું ક્ષેત્રફળ અને આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને મળ્યું કહેવાય. હવે બીજી એક વાત એ જોવાની રહી કે ઘણીવાર પરીક્ષામાં એવું પૂછતા હોય છે કે શબ્દ આવો વપરાતો હોય છે કે લંબવૃત્તીય નળાકાર. હવે લંબવૃત્તીય નળાકાર કોને કહેવાય? ધારો કે મારી પાસે એક સપાટી છે જે હોરિઝોન્ટલ છે, હોરિઝોન્ટલ સપાટી છે, એની ઉપર હું એક નળાકાર મૂકું છું અને નળાકાર જો આવા પ્રકારનું છે કે જેની આ હાઈટ ઊંચાઈ જે છે એક બાજુ વક્ર સપાટી છે એ આ હોરિઝોન્ટલ લાઈન સમક્ષિતિજ લાઈનને 90 ડિગ્રીએ હોય તો આ જે નળાકાર છે એ નળાકાર કેવો કહેવાશે? તો કે આ નળાકાર છે એ લંબવૃત્તીય નળાકાર કહેવાય. હવે જો આવો એક નળાકાર મૂકું છું કે જેની કોઈ સપાટી આ સપાટી છે એ લંબવૃત્તીય ન કહેવાય, આવા પ્રકારનો નળાકાર પણ નળાકાર કહેવાશે પણ લંબવૃત્તીય નળાકાર કહેવાશે નહીં. શું કામ? તો કે આની જે આ લાઈન છે વક્ર સપાટી, એ વક્ર સપાટી આ હોરિઝોન્ટલ લાઈનને 90 ડિગ્રીએ હોતી નથી, એટલા માટે આ જે છે એ લંબવૃત્તીય નળાકાર કહેવાશે નહીં. આ નળાકાર છે એ લંબવૃત્તીય નળાકાર કહેવાશે. ત્યારબાદ નળાકારનું ઘનફળ વિશે વાત કરીએ. તો કે નળાકારનું ઘનફળ કેવી રીતે શોધી શકાય? તો કે હમણાં આપણે લંબઘનની અંદર વાત કરી કે એક ચોરસ પ્લેટ લીધી અથવા લંબચોરસ પ્લેટ લીધી. અહીંયા આપણે શું કરીશું? એક વર્તુળ લઈશું. વર્તુળની ઉપર બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ, ચોથું વર્તુળ, એ રીતે મૂકીને એક h હાઈટ પ્રાપ્ત કરી લેશું. પણ વર્તુળ તો શું છે? તો કે એનો પાયો છે. પાયામાં વર્તુળ રહેલું છે અને પાયો જે છે એ વર્તુળ છે અને એનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય? તો કે વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે πr², આ વર્તુળનું ક્ષેત્રફળ છે. અને એકબીજા ઉપર જે રીતે મૂકી તો એવી જ રીતે મૂકીને ફરીવાર આમાં h હાઈટ જો પ્રાપ્ત કરી લઈએ, h ઊંચાઈ પ્રાપ્ત કરી લઈએ તો h ને આપણે આની વડે ગુણી દેવા પડે. તો h અહીંયા જો મૂકી દઈએ તો આ નળાકારનું કુલ ઘનફળ મળી ગયું કહેવાય. તો હવે આવડી જાય આપણને નળાકારનું, આપણી પાસે ઘનફળ પણ મળી ગયું અને નળાકારના પૃષ્ઠફળ પણ મળી ગયા. તો આવી રીતે આ નળાકારમાંથી બનતા હોય છે. એક્ઝામમાં ઘણીવાર આવા જો કન્વર્ઝેશન પૂછાતા હોય ઘનફળને લગતા પણ, કે ધારો કે કોઈ માપની ચોરસ પેટી તમને આપેલી છે અથવા લોખંડનો એક ક્યુબ આપેલો છે અથવા નળાકાર ક્યુબ આપેલો છે, તો આવા ક્યુબને ઓગાળીને એમાંથી તાર આટલા સેન્ટીમીટર અથવા આટલા વ્યાસનો તાર બનાવવામાં આવે છે તો તારની લંબાઈ કેટલી હોઈ શકે? તો બસ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય. એમાં ઘનફળ, નળાકારના ઘનફળ અને જે સમઘન અથવા લંબઘન જે આપણને ટુકડો આપ્યો હોય એ ટુકડાના ઘનફળ બંને સરખાવીને કરવાનું. કારણ કે ઘનફળ એકમાંથી બીજામાં ઓગાળીમાં નાખવામાં આવે તો ઘનફળ સરખું જ રહે, ઘનફળમાં ફેર પડે નહીં. તો આવી રીતે આપણે નળાકાર વિશે જોયું. એની પછીનો એક ઘન પદાર્થ લઈએ. હવે ત્યારબાદ લઈએ શંકુ. કોણ? શંકુ કેવું હોઈ શકે? તો કે તમે જોઈ શકો છો શંકુ આવા પ્રકારનું હશે. આ શંકુ. શંકુમાં નીચેનો પાયો જેને ત્રિજ્યા આપણે r ગણીશું, r ત્રિજ્યાનો પાયો લઈએ છીએ અને આ બિંદુથી અહીંયા વર્તુળના કેન્દ્ર સુધીનું અંતર h કહીશું, ઊંચાઈ, આને આપણે ઊંચાઈ કહીશું h. અને શંકુમાં
આ જે ભાગ છે એને આપણે એલ એટલે કે 83 ઊંચાઈ વડે દેખાડીશું ને 83 ઊંચાઈને આપણે એલ વડે જો દેખાડીએ, અને ઘણીવાર તિર્યક ઊંચાઈ કહેવામાં આવે છે, 83 ઊંચાઈ કહેવામાં આવે છે, લંબાઈ પણ કહેવામાં આવે છે, શંકુની લંબાઈ પણ કહેવામાં આવે છે, બરાબર. તો આને આપણે એલ તરીકે દેખાડતા હોઈએ છીએ. હવે આમાં જોઈએ તો કે શંકુનું આપણે પૃષ્ઠફળ વિશેની વાત કરીએ તો કે શંકુનો જે કર્વ એરિયા છે એટલે કે વક્ર સપાટી છે, કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ કહેવામાં આવે. તો આપણે અહીંયા જોઈએ તો ધારો કે આપણી પાસે એક અહીંયા શંકુ છે, આ પ્રકારનો આ શંકુ છે જુઓ, જેમાં આ જે છે એ પાયો છે, આ વર્તુળ જે છે એ પાયો છે જે r ત્રિજ્યાનું છે, અને આ ગ્રીન કલરની જે લાઈન દેખાય છે એ શું થઈ તો કે એની લંબાઈ થઈ, અને આ બિંદુથી આના કેન્દ્ર સુધીનું કે સીધું આમ અંતર આવે છે અને આપણે h ઊંચાઈ કહીએ છીએ. તો અહીંયા પાયો છે એ ત્રિજ્યા, પાયાની ત્રિજ્યા r છે, અને પાયાનું કુલ પરિઘ કેટલો થાય, જો અહીંયા બંધ નથી, આ શંકુ છે એ બંધ શંકુ નથી, ખુલ્લું શંકુ છે, બરાબર. આની ઉપર તમે આ કોન કહેવામાં આવે, આવા કોન તમે ઘણા જોયા હશે કે ઘણીવાર આઈસ્ક્રીમ ખાતા હોય તો કોન આવા જ હોય છે, એની ઉપર આઈસ્ક્રીમ મૂકતા હોય છે, તો આને કોન તરીકે દેખાડે શંકુને. એટલે શંકુમાં આ પાયાનો જે પાયો છે એની પરિઘ કેટલો થાય તો કે શંકુમાં પાયાનો પરિઘ છે આપણી પાસે અહીંયા 2πr, બરાબર. હવે આપણે એવું વિચારીએ, જુઓ ધારો કે શંકુ છે, આ શંકુને ગ્રીન જે લાઈન છે તે આ રીતે કાપીને આ રીતે કરી દઉં, તો હવે શંકુ આપણી પાસે કેવું થઈ ગયું તો કે સંપૂર્ણ વર્તુળનો એક આ પીઝા આકારનો, પીઝાનું જે બટકું હોય એવા આકારનો આપણી પાસે શેપ મળે છે. જુઓ તો આ શંકુને જો હું ખોલીને આ રીતે ખોલી દઉં એટલે આપણને આવો આકાર અહીંયા મળે છે, અને આ આકારને જો આપણે અહીંયા ડ્રો કરીએ તો આવું આપણી પાસે કંઈક ડ્રો થતું હોય છે. ધારો કે તમારી પાસે આવો એક શંકુને ખોલીએ એટલે એમાંથી આવો આકાર એક અહીંયા બને છે, આપણે એને ખોલ્યું, બરાબર. તો હવે જોઈએ આમાં કે આ શંકુની અંદર એવું આની ઉપરથી આવું સમજી શકીએ કે શંકુની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ હશે એ કોના બરાબર હશે તો કે એમાંથી જ આ ખોલેલું છે, એટલે આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ બંનેનું ક્ષેત્રફળ સરખું હશે, બરાબર. તો આનું ક્ષેત્રફળ આપણે વિચાર કરીએ, અને આમાં જુઓ તમે તો કે આ જે પાયો છે એ પાયાનો પરિઘ કેટલો હતો તો કે પાયાનો પરિઘ આપણી પાસે હતો 2πr, અને આને સાઈડમાં યાદ રાખીને મૂકી દઈએ કે આ જે પાયો છે એ પાયાનો પરિઘ આપણને 2πr મળ્યો હતો. આ 2πr પાયાનો પરિઘ એટલે કે આ બિંદુથી આ સંપૂર્ણ લાઈનનું અંતર, એટલે માટે જ્યારે આ શંકુને ખોલીને આવો શેપ બનાવ્યો ત્યારે જે પાયો હતો એ કેવો ક્યાંથી ક્યાં સુધીનો હતો કે આ જે લાઈન આપણને મળી એ એનો પાયો મળ્યો. એટલે શંકુનો જે આ બ્લુ કલરનો પાયો હતો આ આપણો પાયો હતો, જેની પરિઘ કેટલો હતો કે 2πr, એટલો મતલબ એવો થયો કે આ શંકુની પાયાની લંબાઈ કેટલી થઈ 2πr જેટલી, પણ જો આને ખોલી દઉં છું તો લંબાઈમાં ફેર નહીં પડે, તો કે 2πr જેટલી અંતર કેટલું થયું કે આ બ્લુ લાઈન જે છે એનો 2πr જેટલું અંતર થયું કહેવાય. એટલે આ અંતર છે એ કયું કહેવાય ટોટલી તો કે આ અંતર છે એ 2πr નું અંતર કહેવાશે, કારણ કે પાયામાંથી બનેલું છે. અને આ જે ભાગ છે એ કયો હતો તો કે શંકુને જે જગ્યાએથી મેં કટ કરેલો છે એટલે કે 83 ઊંચાઈ L ભાગ હતો, અને L ભાગ છે જે એ L ભાગને આ ભાગ થઈ ગયો કહેવાશે. તો હવે L ભાગ છે એટલે આ લંબાઈ થઈ ગઈ ઈ L લંબાઈ થઈ ગઈ. હવે જો આજે આપણે બન્યું આ વર્તુળનો એક ટુકડો છે નાનો, તો સંપૂર્ણ વર્તુળને ધારવામાં આવે તો L છે એ ત્રિજ્યા જેટલું જ હશે, L બરાબર જ R હશે હંમેશા. શું કામ તો કે આ વર્તુળ બનાવીએ તો જો આને સંપૂર્ણ વર્તુળ ધારીએ તો આ લંબાઈ જે છે આ કેન્દ્ર થઈ ગયું, અને આ આખો એનો વર્તુળનો કિનારી થઈ ગઈ, બરાબર. તો સંપૂર્ણ વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી હશે તો કે L જેટલી જ ત્રિજ્યા એમાં હશે. હવે હું એવું કરું છું આમાં કે આ કેન્દ્રીયથી આ એક બીજી એવી ત્રિજ્યા દોરું છું, લંબ દોરું અથવા તો ત્રિજ્યા દોરું છું, અને ખૂબ જ નાનો એવો સૂક્ષ્મ એક ત્રિકોણ બને છે. હવે આપણને ખબર છે કે ત્રિજ્યા હંમેશા વર્તુળ ઉપર લંબ હોય. શું કામ તો કે વર્તુળની જે કિનારી છે ત્યાંનો ટેન્જન્ટ અને નોર્મલ દોરવામાં આવે તો એકબીજાને કેવા હશે હંમેશા તો કે લંબ હોય છે. અને આ જો હું કોઈ બીજી ત્રિજ્યા દોરું એટલે આ બિંદુ ઉપર એ લંબ હશે, એનો મતલબ એવો કે જેટલી પણ હું નાની નાની ત્રિજ્યાઓ ઘણી બધી દોરું તો
વર્તુળ ઉપર કેવી હશે? લંબ હશે. અને આ જે નાનો તો સૂક્ષ્મ ટુકડાની વાત કરીએ, જો આપણી પાસે બહુ મોટો ગોળાકાર એરિયા છે, બહુ જ મોટો એરિયા, એમાંથી ખૂબ નાનો અમથો એરિયા લઉં તો એપ્રોક્સિમેટલી ગોળાકાર નહીં પણ કેવો હોવો જોઈએ? તો સ્ટ્રેટ લાઈન હોવી જોઈએ. બરાબર. શું કર્યું આપણે? તો કે બહુ મોટો એક ગોળો આમ બહુ દોરું છું, એમાંથી એક બહુ નાનો અમથો કટકો સૂક્ષ્મ કટકો ધારી લઉં છું. એટલે સૂક્ષ્મ કટકો એપ્રોક્સિમેટલી કેવો હોય? તો કે સીધી લાઈન હશે. એટલે મેં શું કર્યું? તો કે આ વર્તુળમાં કેન્દ્રમાંથી એક અહીંયા ત્રિજ્યા દોરી નાખી, જે કેન્દ્રની ત્રિજ્યા હંમેશા વર્તુળ ઉપર લંબ હોય અને આટલો ભાગ છે એ સૂક્ષ્મ ભાગ હોવાને લીધે આપણે એપ્રોક્સિમેટલી એને સીધી લાઈન તરીકે લઈ શકીએ છીએ. એટલે આ જે ભાગ મળ્યો એને આપણે બેઝ પાયો કહીએ. બરાબર. બેઝ શબ્દ માટે પાયો કહીએ અને એટલો નાનો ભાગને B1 નામ આપ્યું. કેટલો? તો કે સૂક્ષ્મ ભાગ જે લીધો એ. અને જે આ લંબાઈ હતી કેવી હતી? તો કે L લંબાઈ, જે ત્રિજ્યા બરાબર જ હતી L લંબાઈ. તો L લંબાઈની ત્રિજ્યા અને B1 પાયો થઈ ગયો. તો સામાન્ય રીતે આમ જોવા જઈએ અને એ કાટકોણ છે એટલે કાટકોણ ત્રિકોણ આપણને મળ્યો કહેવાય. જો આ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે પાયો કયો છે તમારી પાસે? તો કે B1 એ તમારો પાયો છે અને વેધ કયો છે? તો કે એને લંબ હોય, અને વેધ કહીએ લંબ કયો છે આપણી પાસે? L છે, એનો લંબ છે. આવી જ રીતે હું એક બીજું નાનું સૂક્ષ્મ ત્રિકોણ ફરીવાર દોરું છું જે બહુ જ સૂક્ષ્મ છે અને ફરીવાર એનું ક્ષેત્રફળ હું શોધું આટલા ભાગનું. તો કેટલું મળશે? તો કે એમાં એડ થશે એટલે 1/2. આ ભાગનો પાયો B1 હતો, આ ભાગના પાયાનું B2 નામ આપી દો તો પાયો થઈ ગયો B2 હવે, અને લંબાઈ L તો આમ નામ જ રહેશે L. આવા હું n વખત દોરતો જાઉં અને n જેટલા ત્રિકોણ બનાવી દઉં તો છેલ્લો ભાગ હશે Bn પાયો હશે. લંબાઈ તો એની જ રહેવાની છે. એટલે આવા કેટલા બનાવ્યા? તો કે n જેટલા ત્રિકોણો બનાવ્યા અને સંપૂર્ણ બધા જ ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો એટલા માટે કેટલો હોય? તો કે આ જેટલો ભાગ હતો એના ટોટલ ક્ષેત્રફળ બરાબર હોય એવું કહી શકાય. શું કર્યું આપણે? તો કે આ ટોટલ ક્ષેત્રફળ શોધવા માટે આવા નાના નાના n જેટલા ત્રિકોણ બનાવ્યા, જે બધા કેવા કે ધાર્યા આપણે? કાટકોણ ત્રિકોણ ધાર્યા. શું કામ? તો કે જે પાયા ઉપર બનશે લંબ હશે અને પાયો સૂક્ષ્મ લીધેલો છે એટલે એપ્રોક્સિમેટલી સીધી લાઈન હોવી જોઈએ. એટલા માટે આવા n જેટલા ત્રિકોણનો સરવાળો કોના બરાબર હોય? તો કે આ ટોટલ જે આપણી પાસે એરિયા હતો એટલા એરિયાનો ક્ષેત્રફળ હશે. તો આપણે એટલે કરીને કેટલા કર્યા છે? તો કે 1/2 BNL સુધી લઈ ગયા. n જેટલા ત્રિકોણ એટલે પાયામાં ફેરફાર થયો, લંબાઈ તો એની જ રહેવાની છે. બધામાંથી હું જો અહીંયા 1/2 L સામાન્ય કાઢી લઉં છું તો કૌંસમાં કેટલા રહેશે? B1 + B2 + up to BN જેટલા પાયા આપણને મળશે. અને પાયા B1 + B2 + B3 + B4 કરીને n જેટલા પાયા મેળવ્યા એટલે કેટલા મળશે? તો અહીંયા B2 B3 B4 B5 આમ કરીને BN સુધીના મળ્યા. એટલે મતલબ એવો થયો કે આ બિંદુથી લઈને આ બિંદુ સુધીનું અહીંયાથી અહીંયા સુધીનું આપણને અંતર મળી ગયું. તો આ અંતર જે હતું એને તો આપણે શું કીધું હતું? તો કે 2πr કીધું હતું. શું કામ? તો કે ક્યાં કાપ્યું હતું? કોનામાંથી? શંકુમાંથી કાપ્યું હતું. અને જે શંકુમાંથી કાપ્યું એટલા માટે શંકુનો જે પાયો હતો એનું પરિઘ 2πr હતો અને શંકુમાંથી કાપેલું હતું એટલા માટે એની લંબાઈ આપણે 2πr લીધી અને 2πr લંબાઈ બરાબર B1 થી લઈને BN સુધીનું અંતર. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા 1/2 L ગુણાકારમાં B1 B2 B3 કેટલા થઈ ગયા? તો કે આને આપણે આ આખા બરાબર 2πr લખી શકીએ. બરાબર. તો અહીંયા બે છેદમાં અને બે અંશમાં બે કેન્સલ થઈ જશે. બરાબર, ઉડી જશે એટલે કેટલા રહ્યા? πrl એ શંકુની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ મળ્યું. અથવા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી શકે છે. તો આ રીતે આપણને શંકુનું પૃષ્ઠફળ અહીંયા મળી ગયું. આ તો થઈ ગયો એક બાજુથી ખુલ્લો. આમાં જો શંકુમાં બે બાજુ ખુલ્લો અને એક બાજુનો, આમાં એક જ બાજુ હશે જે ખુલ્લી હશે. આની ઉપર આઈસ્ક્રીમનું એક લેયર ઓરિયો બિસ્કિટ મૂકી દેવામાં આવે એટલા જ ત્રિજ્યાની, બરાબર, જેટલી અહીંયા શંકુની ત્રિજ્યા છે પાયાની ત્રિજ્યા એટલા ત્રિજ્યાનો વર્તુળ સર્કલ મૂકી દેવામાં આવે ને બંધ કરી દેવામાં આવે તો બંધ શંકુનું આપણને ક્ષેત્રફળ મળી ગયું કહેવાય. તો હવે જો તમને એવું કહેવામાં આવે કે બંધ શંકુનું કુલ ક્ષેત્રફળ અથવા કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું હોય? તો કે પહેલા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ
જે આપણી પાસે શંકુ હતું એનો વક્ર સપાટી કેટલી છે તો કે આ વક્ર સપાટી છે, આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચે જે આપણે ઢાંકણ મૂકી દીધું એનું ક્ષેત્રફળ, તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ખબર છે πr_l વત્તા ઢાંકણનું ક્ષેત્રફળ, ઢાંકણ કેવું છે વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે કયું હોય તો કે πr². એમાંથી આપણે શું કરીએ તો કે πr ને જો સામાન્ય કાઢી લઈએ તો l વત્તા r છે એ બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ આપણને મળી શકે. એટલે આપણને શું શું મળ્યું અહીંયા તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ અહીંયા આપણને મળી જાય છે. હવે વાત કરીએ ઘનફળ વિશે. તો કે શંકુના ઘનફળમાં જેવી રીતે નળાકારનું કુલ ઘનફળ આપણે મેળવવું એ રીતે મેળવી શકાશે નહીં. તો એક નાનો અમથો પ્રયોગ આપણે જોઈએ કે શું કરીએ છીએ, સરખી પાયાની ત્રિજ્યા વાળા એક શંકુ અને એક નળાકાર લઈએ જેની ઊંચાઈ પણ h પણ કેવી હશે સરખી હશે. હવે આ શંકુમાં આપણે એક કોઈ દ્રવ્યથી ભરી દઈએ, ધારો કે લાલ કલરના પાણીથી આપણે શંકુને ભરી દીધું અને આ શંકુને આપણે નળાકાર લીધો, એ નળાકારની અંદર ખાલી કરીએ છીએ તો નળાકાર કેટલો ભરાશે તો કે સંપૂર્ણ નહીં ભરાય છે, 1/3 જેટલો નળાકાર ભરાય છે. તો નળાકારને સંપૂર્ણ ભરવો હોય તો આવા કેટલા શંકુની જરૂર પડશે તો કે જોઈએ લાલ કલરનું લીધું, ત્યારબાદ બીજો કોઈ પીળા કલરનું પાણી લઈએ અને શંકુને ભરીને ફરીવાર એ નળાકારમાં ઠલવીએ, ત્યારબાદ એવું બ્લુ કલરનું પાણી લઈએ, શંકુને નળાકારમાં ઠલવીએ છીએ. તો નળાકાર સંપૂર્ણ ભરાતા કેટલા શંકુની જરૂર પડે છે તો કે નળાકારને સંપૂર્ણ ભરાતા 3 શંકુની જરૂર પડે છે. તેવું કહી શકાય કે જે નળાકારનું ઘનફળ હતું એની સાપેક્ષે શંકુનું ઘનફળ 1/3 જેટલું કહેવાય. કારણ કે 3 શંકુ જ્યારે નળાકારમાં ઠલવીએ ત્યારે આખું નળાકાર ભરાય છે, અથવા તો એક શંકુથી 1/3 જેટલો નળાકાર ભરાય છે. તો આપણે એવું કહી શકીએ કે નળાકારનું ઘનફળ શંકુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ કેટલું હતું તો કે πr²h જેટલું હતું. તો એવા કેટલા આપણે શંકુ ઠાલવ્યા છે 3, એનો મતલબ એવો થયો કે એક શંકુથી 1/3 જેટલું નળાકાર ભરાણું, એટલે નળાકારના 1/3 ભાગ જેટલું શંકુનું ઘનફળ હોય. એટલે શંકુનું ઘનફળ કેટલું હોય 1/3 ગુણાકારમાં πr²h. આ π²h તો આપણી પાસે નળાકારનું ઘનફળ હતું જ તે બરાબર. તો આવી રીતે આનું ઘનફળ પણ આપણે યાદ રાખી શકીએ છીએ, ઘનફળનું સૂત્ર. તો હવે આની ઉપરથી કોઈ પણ એક્ઝામ્પલ આપ્યો હોય તો હવે આપણે શંકુને રિલેટેડ ઘનફળ અથવા તો એની શંકુની વક્ર સપાટી અને કુલ પૃષ્ઠફળ પણ આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ બીજો એક ઘન પદાર્થ લઈએ, ગોલક. ગોલક તમને ખ્યાલ છે, ગોલકને કોઈ પણ દિશામાંથી જોવામાં આવે એમાં કોઈ એજ એટલે કે ધાર હોતી નથી, એટલે ગોલક છે હંમેશા ગોળ જ દેખાશે કોઈ પણ એરિયામાંથી. ગોલક આપણે ધારીએ છીએ કે r ત્રિજ્યાનો ગોલક ધારીએ છીએ, જેની ત્રિજ્યા કેટલી છે r ત્રિજ્યા. આમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો આવશે નહીં, કે કોઈ બાજુથી જોઈએ એટલે ગોલક હંમેશા ગોળ જ દેખાશે. તો ગોલકની સપાટીનું કુલ પૃષ્ઠફળ જોઈએ, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર. આ ગોલકની સપાટીનું ક્ષેત્રફળ સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ કે મારી પાસે ધારો કે એક અહીંયા ગોલક છે, આ બોલ છે, આ ગોલક જ છે એક પ્રકારનું. આ ગોલકની અંદર અહીંયા હું ખીલ્લી મારી દઉં છું એક. હવે આપણે તમને ખ્યાલ હોય તો ભમરડાથી રમત રમતા હોય છે છોકરાઓ, ત્યારે ભમરડાથી રમત રમતી વખતે ભમરડાની ઉપર દોરી કેવી રીતે વીંટવવામાં આવે છે તો કે એક બીજા ઉપર ઓવરલેપ ન થાય એ રીતે સંપૂર્ણ અડધે સુધી જ્યાં સુધી ભમરડો ભરાઈ જાય ત્યાં સુધી આપણે દોરી એની પર વીંટતા હોય છે. એવી જ રીતે અહીંયા કરીએ કે આને કેન્દ્રમાં રાખીએ. ખીલી મારવાનો મતલબ ફક્ત દોરીને કેન્દ્રમાં રાખવાની, જકડી રાખવાનો મતલબ છે. તો હવે આ ખીલી ઉપરથી હું દોરી ભરવાનું શરૂ કરું છું અને સંપૂર્ણ સપાટી ભરાઈ જાય ત્યાં સુધી અહીંયા એટલે ખીલી મારી એની સામેની બાજુ સુધી દોરી સંપૂર્ણ રીતે આ સપાટીને ઢાંકી દે, કવર કરી લે ત્યાં સુધી હું દોરી વીંટી દઉં છું. હવે જે જગ્યાએ દોરી સંપૂર્ણ ભરાઈ જાય, એન્ડ આવી જાય, ત્યાં દોરી ઉપર નિશાન કરી દઉં છું કે આટલી દોરી આપણે જરૂર પડી આખી સપાટી ભરવા માટે. હવે આ દોરીને હું કાઢી લઉં છું અને આ દોરી જે આપણી પાસે મળી છે એ દોરીનું શરૂઆતથી લઈને અંત સુધી
સર્કલ ભરવાની શરૂઆત કરીશ. કેવી રીતે? તો કે જે આ ગોલક હતું એ ગોલકનો વ્યાસ માપીને વ્યાસનું અડધું કરી દઈએ એટલે આપણને ત્રિજ્યા મળી ગઈ, અને જે ત્રિજ્યા મળી એ ત્રિજ્યાનું એક સર્કલ બનાવું છું કે આ જ ગોલકની જે ત્રિજ્યા હતી એટલા જ ગોલકનું શું બનાવું છે? એક વર્તુળ બનાવું છું. વર્તુળને કેન્દ્રમાંથી જે આપણી પાસે દોરી હતી એ દોરીનો શરૂઆતનો ભાગ આ કેન્દ્રમાં રાખીને એની ફરતે આ રીતે હું ભરવાનું શરૂ કરી દઉં છું, અને એટલી દોરી ભરી દઉં છું કે કોઈ જગ્યાએ આ સંપૂર્ણ જે સર્કલ છે એ સર્કલનો વચ્ચેનો સંપૂર્ણ એરિયા એ સંપૂર્ણ ભરાઈ જાય, કોઈ જગ્યાએ ખાલી જગ્યા ન રહે, અને આ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ બહાર ના નીકળી જાય. જ્યાં જેટલી છેલ્લી કિનારી છે ત્યાં સુધી આ દોરીને હું ભરી દઉં છું. તો હજી આપણી પાસે થોડીક દોરી વધશે, અને એવડી ને એવડી આ જે રીતે સર્કલ બનાવ્યું એવું ને એવું બીજું એક સર્કલ દોરીને એની પડખે ફરીવાર જેટલી વધેલી દોરી છે એને હું ફરીવાર ભરવાનું શરૂ કરું, અને આ સંપૂર્ણ સર્કલ ભરી દઉં. હજી આપણી પાસે દોરીઓ છે. એનો મતલબ એવો થયો કે આવા કેટલા સર્કલ ભરી શકાતા હશે? તો કે તમે જોઈશો તો આ દોરીથી આવા 4 સંપૂર્ણ વર્તુળ છે એ સંપૂર્ણ વર્તુળની સપાટી ભરી શકાતી હશે આ દોરીથી. ત્યારે જ્યારે સંપૂર્ણ 4 સર્કલની સંપૂર્ણ સપાટી ભરાઈ જશે ત્યારે આ દોરીની લંબાઈ પણ પૂરી થઈ ગયેલી હશે. તો આનો મતલબ એવો થયો કે કેટલા સર્કલ ભરી શકાણા? તો કે આ દોરીથી આપણી પાસે કુલ આ ક્ષેત્રફળ કેટલા વર્તુળના ક્ષેત્રફળ ભરાણા? તો કે 4 વર્તુળના ક્ષેત્રફળ ભરાણા. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? તો કે πr². અને કેટલા વર્તુળના ક્ષેત્રફળ ભરાણા? તો કે 4. એટલા માટે આપણે 4πr² મૂકી દઈએ. તો કે 4 વર્તુળના ક્ષેત્રફળ જેટલી સપાટી આ ગોલકની સપાટી હોવી જોઈએ. તો આવા એક પ્રયોગથી આને સમજી શકાય છે. આ થઈ ગયું ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. ત્યારબાદ જોઈએ અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ. હવે અર્ધગોલક, ગોલકમાંથી જો અર્ધગોલક લેવામાં આવે તો સિમ્પલ વસ્તુ છે કે આનું અડધું કરી દઈએ. આખું ગોલક હતું એમાંથી અડધું કરી દઈએ એટલે 2πr² જેટલું અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. પણ અહીંયા તમે જુઓ તો અર્ધગોલક છે, બરાબર, એ કેવું હશે? તો કે આ પ્રકારનું અર્ધગોલક હશે જેમાં નીચેનો એરિયા છે, નીચેનો પાયો છે એ કેવો હશે? તો કે ખુલ્લો હશે. જો નીચેના પાયાને બંધ બેસતા ઢાંકણથી હું બંધ કરી દઉં અહીંયા તો શું થશે? તો કે આ જે ગોલક છે એની સંપૂર્ણ સપાટીનું કુલ પૃષ્ઠફળ તમારે મેળવવાનું આવે. તો કે બંધ અર્ધગોલકની ગોલકની કુલ સપાટી ક્ષેત્રફળ અથવા એનું પૃષ્ઠફળ બરાબર. તો કે અર્ધગોળકની સપાટીનું ક્ષેત્રફળ તો આપણને ખબર હતી 2πr² વત્તા બીજું કયું એડ કરવું? નીચેનું ઢાંકણ ગોળ આકારનું હતું એનું ક્ષેત્રફળ વધારાનું એડ થાય એટલે ગોળનું ક્ષેત્રફળ છે πr². એટલે અહીંયા આપણને કેટલું મળી ગયું? તો કે 2πr² વત્તા πr² એટલે 3πr². એ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે, બરાબર. તો આ થઈ ગયું તમારી પાસે ગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોળકનું પૃષ્ઠફળ અને બંધ હોય તેવા અર્ધગોલકનું પૃષ્ઠફળ. હવે ત્યારબાદ જોઈએ ઘનફળ. તો કે ગોલકનું ઘનફળ કેટલું હોય? તો કે આની ઉપરથી યાદ રાખી લેવાનું. ગોલકનું ઘનફળ કેટલું હોય? તો કે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ હતું આપણી પાસે અહીંયા 4πr², પણ અહીંયા ઘનફળ છે તો સ્ક્વેર ની બદલે અહીંયા 3 મૂકી દેવાના, 3, અને 3 જે મૂક્યા એને ફરીવાર આપણે નીચે મૂકી દઈએ એટલે 4/3πr³ છે એ ઘનફળ થઈ ગયું ગોલકનું. તો અહીંયા આપણી પાસે દરેક પ્રકારના સામાન્ય રીતે જે સામાન્ય ઉપયોગમાં આવતા હોય છે, જે એક્ઝામ્પલ પૂછાતા હોય છે એ પ્રકારના ઘન પદાર્થો છે એના પૃષ્ઠફળ અને ઘનફળ વિશેના સૂત્રો આપણે અહીંયા તારવ્યા અથવા જોયા. તો આને આ રીતે યાદ રાખી શકાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે એ વિશેની આપણે ચર્ચા કરીશું.